હે કોકો આજકાલ માજી માણસાઈ મરી ગઈ છે હો. સાચી વાત છે પપ્પા. નકા આવડો મોટો છોકરો થયો હોય તો બાપને એમ ના થાય કે હું એને વહુ લાવી આલું. આ કપાતર ને વહુ સિવાય કોઈ દેખાતું જ નથી. ગમે એ વાત કરું વસે વહુ ને તો લાબાની જ રે. એ પપ્પા માર હાહરો આયા. હરખે દૂધ તાર હાહુ ને લાયા છે કે નહીં? પપ્પા વેવાઈ આયા છે એમ કે ને ફુડા? એ રામ રામ બેભાઈ. એ રોમ 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 આવરા વેવાઈ બેહો બેહો તમે. કોકો લો પાણી પીઓ. વાહ મળદ ના જીજરા વાહ. ઓય રાયડો પાડી પાડીને ગળાની નોહર તૂટી જાય તોય લોટો ભરીને આલતો નથી અને હારો આયા મોજા વગરાયું. બોલો તમે ચા પીશો કે ઠંડુ? ના જમાય પાણી પીધું એમાં બધું આવી ગયું મારતો. ના હવે એમ ના ચાલે. તમે બેહો હું ઘરોળીના દૂધની ચા બનાવીને લઈ આવું. ઘરોળીના દૂધની ચા? આ જમાઈ મન રોલા જેવો લાગે છે. હવે ભાઈ ઘોડોનો બાપ રોટલા મારા ઘરના ખાય છે અને સેવા હારા ની કરે છે. બોલો અલ્યા શું બબડો હરા? આ તો અમારે પાડોમાં તીતી ઘોડો વિયાણો છે ને એટલે હું વિચારતો હતો કે એને હુવાવડમાં રાબ ખવડાવું કે લચ્છી ને પૂરી. તીતી ઘોડો વિયાણો જમાઈ તો રોલું છે પણ આ વેવાઈ તો છે ને કાંટ ખાઈ ગયેલું ટોલું લાગે મન તો. આમ ઘરે બધા મજામાં છે ને વેવાઈ? હા મજામાં છે બધા. હે વેવાઈ તમારે વાંક કને ઘરોળી આઈ દૂધ હાલે? અરે ઘરોળી ની વાત તમે જવા જો. ઓય તો દેડચી નું દૂધે 70 રૂપિયા કિલો મળે છે. એ ભાઈ મને ચમ એવું લાગે છે કે મારા લાસુડી ની હગાઈ ખોટા ઘરે થઈ ગઈ છે. લો ચા પીઓ. ઘરોળી ના દૂધ ની છે? હવે ઘરોળીનું દૂધ ચોય મળ્યું નહીં ને તો કાચડીના દૂધની બનાવી પી. કાચડી ના દૂધ ની છે એમ ને? દૂધ ઘણું પતળું લાગે છે. એ તો હુવાડી છે ને એટલે હમણે જ વિયાણી હે. એવું છે એમ ને? કેટલા વાગ્યા? ટોળાઈ ગઈ. અરે કોઈ વાંધો નહીં, બીજો પડ્યો હે લેતો આવું. જમાઈ તમારી ગાય હાલ રેવા ગયો. એ ભાઈ હું શું કઉ છું, હગું તોડવા સિવાય તમારે જે કેવું હોય ઈ કહો. કંટાળી ગયો છું મારા બાપની સોગન ભાઈ. અરે હગું તોડવાની કોઈ વાત નથી. આ તો તમારે વેવાણે બેક શરત રાખી છે કીધું. અરે બેક શું 4 રાખી હોય તો મને મંજૂર છે. વેવણ માટે તો જીવા લીજું. જોવો વેવાઈ હવે આમાં એવું છે ને કે તમારે વેવાણે કીધું છે કે તમારે દાયજામાં 1.5 મણનો હાર આલવો પડશે. 1.5 મણનો હાર એટલે લોઢાનો કે ત્રોબાનો? પ્યોર હોનાનો 1 ગ્રામ વાળો કે નહીં ચાલે? હે વેવાઈ આ 1.5 મણનો હાર રાખીને વેવણને રોકવાના છે કે શું? હવે વેવાઈ ઈ બધી મને નથી ખબર. આ તમારે વેવાણે કીધું એટલે મેં કીધું કહી જવું. હે વેવાઈ આ દાયજો તો માજો છોકરી વાળા તરફથી ના હોય પણ અમારે ઈ બાજુ ઊંધા રિવાજ હોય છે, છોકરા વાળો હાલે. એવું છે એમ ને? ઘુબટી હવે હાઈવે ટચ છે એને ચો ભેગું લઈને જવાનું હે. ઉલાડી મારો. ઓહ નબળો. બીજું શું કીધું છે? બીજું એમ કીધું છે કે 4 ટાયડા વાળી ગાડી આલવી પડશે. કેવી ગાડી? ઓલી છોકરા રંબાની આવે ઈ? ના વેવાઈ તમારે વેવણ ને ફરવાની. તો તમારી બેટી કાઠી. વેવણ નો પગ આવે તો ભૂકો બોલી જાય ઈ ગાડી નો તો. હે વેવાઈ આમ અલ્ટો 2001 સાલે? ઈ નહીં વેવાઈ ઈયાણે એમ કીધું તું કુલી મોરે મોરો સોડે ને એવી ડિફેન્ડર. એ છોકરા 1 કરોડ ઉપરનો સોડલો છે. પાલોટ પડ્યા હળેરા ને હરકાઈ નાખો. તારી બહુ લાંબામાં એક દાડો મારે બજરંગબાની હાળી દેવું પડશે. મન તો એવું લાગે માતાના. બીજું શું કીધું તું? બીજું એમ કીધું છે કે જમાઈને સરકારી નોકરી લેવી પડશે. સરકારી નોકરી એટલે આપણે સરકાર તરફથી ઓલી સોકડીઓ ખોજવા હાલે એમાં સોકડીઓ ખોજતો હોય ચાલે? ના હો તમારે વેવાણે કીધું કે મારે ઘૂઘુ જમાઈ અધિકારી હોવા જોઈએ. અરે વેવાઈ કેવી વાત કરો છો? આરો બળધિયા નથી સરાવી કેતો અને તમે અધિકારીની વાત કરો છો?
વેવણ ને કહી જો હગું છૂટું. એટલે ડાયરેક્ટ તો છૂટું કરે, ઓપ્શન આલ્યા છે ને. સરકારી નોકરી ના હોય તો ઘરનો ધંધોય ચાલે. ઘરનો ધંધો એમ? હે ભાઈ, આમ ચોરી કરે તો ચાલે? અમાર જમાઈ ચોર બનાવીને તમાર વેવણનો ને ગજરો ને સૂડો ને બધું તમારે ઠાબી લેવાનો વિચાર લાગે છે. ઈ ની ચાલે, કોઈક બીજો હોવો જોઈએ. આ તો શું ડબ્બો લઈને ગુલ્ફી વેચવા મેલું? જોવો વેવાઈ, હો વાતની એક વાત, અમાર ઘુઘુ જમાઈ હારા ધંધામાં સેટ થઈ જાય પછી ફોન કરજો, એની પહેલા ફોન ના કરતા. હારું હેડો વેવાઈ, કરું પછી ફોન. અને એક બીજી વાત વેવાઈ કહું છું, તમાર વેવણ નું કાર્ડ માર મોબાઈલ માં નાખેલ છે, એટલે મેં આટલા દાડા કેની અરે મેસેજ માં વાતા કરી. વેવાઈ મારી એક સલાહ મોનો ને તો છોકરાને ફોન ના હાલવો. હવારના ભેટડે સાડો ફોન તો ફોન નો નકશો ફેરવી નાખ્યો. હારું બેહજો, મળ્યા હો. એ હારું હારું વેવાઈ, હાસવીને જાજો ને વેવણ ને રામ રામ કેજો. હારું છે આજ પૂછ્યો છે, બસી ગયો. Don't you worry. આ લોબડ મોઢો ચમ આમ તાચીને જોશે? એટલે ચમ આમ જોવે હેરો તો? એ પપ્પા હું તો ઈ વિચારું હું કે આપણે ધંધો હું કરશો. મન તો એમ કે મારા કૂતરને ડાઉટ આવી ગયો હશે. એ પપ્પા આપણે કપડાની દુકાન કરશો આપણી. જો બટી, હું તારા ભરોસે 20 લાખ નું રોકડ કોઈ દાડો ના કરું. હા તો કોઈક ધંધો તો કરવો પડશે ને. અરે ઈ તો હમણાં કોક વિચાર. તું જાજે પાણી લોટો ભરતો આવજે. એ પપ્પા મારે શરીર રાગે નહીં ને, એટલે તમે હાથે જઈને પીઓ ને ભરું. નબળો વાઢી વાગળી ઉપર ધાર કરે એમ નથી બોલો.